ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ વિશે, ઇલેક્ટ્રિક ચાર્જ અને મેગ્નેટિઝમ વિશે વાત કરી રહ્યા છીએ. આજે છે ને એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને જો આમાંથી છે ને બહુ બધા એક્ઝામ્પલને આવશે, બરાબર? તો કઈ રીતનું એનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આનો કોન્સેપ્ટ શું કહેવા માગે, આમાં છે ને આપણે એક વર્તુળાકાર રિંગ લેશું, બરાબર? વીટી તમે જોઈ હશે, એકદમ સર્કલ ટાઈપની હોય ને, તો વર્તુળાકાર રિંગ લેશું. એમાં છે ને આઈ જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય. સમજાયું કે એક વર્તુળાકાર રિંગ લઈ લીધી, એમાંથી આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે જે રિંગની ત્રિજ્યા હશે આર જેટલી હોય અને રિંગના કેન્દ્રથી આપણે એક અંતર લેશું, બરાબર? એક અંતરે પી બિંદુ લેશું. હવે એ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મારે ગોતવાનું છે. મેઇન તમને વાત સમજાય કે હું શું કહેવા માગું? એક વર્તુળાકાર રિંગ લેવાની છે, એનું કેન્દ્ર કેટલું હશે? ઓ જેટલું, ત્રિજ્યા આર હશે. હવે રિંગની અક્ષ પર જ જોવાનું છે, બરાબર? એક્સ અક્ષિસ ઉપર એક્સ અક્ષિસ ઉપર અને એક્સ અંતરે અંતર કંઈક ને કંઈક લેશું, બરાબર? પી બિંદુએ ના ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ ટોપિક છે તમારે લોકોને ભણવાનું, વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, બરાબર? મેગ્નેટિક ફિલ્ડ ઓન ધી એક્સિસ ઓફ ધી રિંગ, બરાબર? એ છે ટોપિકનું નામ. તો જો આનો કોન્સેપ્ટ છે ને એકદમ સિમ્પલ છે, બરાબર? કઈ રીતનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. તો હું જો આ ટાઈપનું એક વર્તુળાકાર રિંગ લેવાની છે, એ તમારે સિમ્પલ આ ધ્યાન આપવાનું છે, બરાબર? આ ટાઈપની એક રિંગ હશે, એમાંથી કેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય? આઈ જેટલા. એટલી વસ્તુ સમજાય કે હવે આ રિંગનું કેન્દ્ર, બરાબર, જે કેન્દ્ર હશે એ ઉગમ બિંદુ પર જ રાખવાનું છે. અને આ રિંગની ત્રિજ્યા લઈએ આપણે આર, કેપિટલ આર જેટલી. સમજાયું કે એક વર્તુળાકાર રિંગ બની ગઈ, એનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે, એની ત્રિજ્યા આર જેટલી. હવે જો કેન્દ્રથી તમારે એક જો પેલા અક્ષિસ હશે, બરાબર? આ તમારી એક્સ અક્ષિસ થઈ ગઈ, આને વાય ઝેડ કહી દઈએ એવું હોય તો, અને આને કઈ અક્ષિસ કહી દઈએ? તો કે ભાઈ વાય અક્ષિસ કહી દઈએ. અને લોકોને એટલી વસ્તુ માલુમ પડી કે જો આ ટાઈપનું એક સેટઅપ હશે, બરાબર? સિમ્પલ છે, વર્તુળાકાર રિંગ છે, આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય, કેન્દ્ર હશે ઓ જેટલું અને ત્રિજ્યા હશે આર જેટલું. હવે ત્રણ અક્ષિસ લઈ લીધી, એક્સ, વાય અને ઝેડ, બરાબર? તો જો તમારે આ એક્સ અક્ષિસ છે, બરાબર? વર્તુળાકાર રિંગની એક્સ અક્ષિસ પર તમારે કંઈક ને કંઈક પી બિંદુ લેવાનું છે. અહીંયા લઈ લઈએ એવું હોય તો પી બિંદુ, બરાબર? હવે જો કેન્દ્રથી આ પી બિંદુનું અંતર તમારે કેટલું લેવાનું છે? એક્સ જેટલું, બરાબર? આ વસ્તુ સમજ પડી કે મેં શું કર્યું કે પી બિંદુ લઈ લીધું એક્સ અક્ષિસ ઉપર, બરાબર? આ રિંગની જે એક્સ અક્ષિસ ઉપર એક્સ અક્ષિસ છે ત્યાં પી બિંદુ લઈ લીધું અને જે કેન્દ્ર છે, બરાબર, રિંગનું, ત્યાંથી એનું અંતર કેટલું રાખ્યું? એક્સ જેટલું. હવે મારે શું કરવાનું છે? જો આના તમારે બે વિદ્યુત પ્રવાહ ખંડ લેવાના છે. કીધું ને બે વિદ્યુત પ્રવાહ ખંડ હોય આઈડીએલ. તો કાપો આના બે વિદ્યુત પ્રવાહ ખંડ, એક તો આ ડીએલ હશે ને એક આ સાઈડ હશે ને, બરાબર? અહીંયા રાખીએ ડીએલ. તો હવે શું છે કે જો હવે તમારે એક આ સાઈડથી, બરાબર, જો આ ભાગથી આ જે અંતર હશે એ કેટલું હોય? આર જેટલું, બરાબર? અથવા તો તમે આને શું કહી શકો? આર જેટલો સ્થાન સદિશ હોય અને આ ભાગથી આનું અંતર કેટલું હશે? આર જેટલું, બરાબર? આર અંતર હોય. આ વસ્તુ સમજ પડી કે મેં શું કર્યું? કાંઈ કર્યું જ નથી, બરાબર? જો રિંગના બે પ્રવાહ, બરાબર, બે વિદ્યુત પ્રવાહ ખંડ લઈ લીધા. એક તો આ ડીએલ હશે આ સાઈડનો અને બીજો આ પણ ડીએલ જેટલો, આઈ ડીએલ જેટલો હોય, બરાબર? જો આઈથી આ પી બિંદુનું અંતર કેટલું લીધું? આર જેટલું. અને આ ભાગથી જે પી બિંદુ છે એનું અંતર પણ કેટલું લીધું? આર જેટલું. હવે મારે શું કરવાનું છે કે જો આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? તો કે ભાઈ ડીબી જેટલું, બરાબર? કોના લીધે ઉત્પન્ન થાય? તો કે આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલના લીધે. સમજ પડી ને? જે બાયો સર્વન્ટનો લો છે એ જ આમાં યુઝ કરવાનું છે. વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ હશે જેના લીધે પી બિંદુ પર, બરાબર, કેટલું શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ કેટલી ઉત્પન્ન થાય? ડીબી જેટલું, બરાબર? ને આ અંતર કેટલું હશે? આર જેટલું.
તો હવે જો આ એક ખૂણો બનશે થીટા જેટલો, તો આપણને ખબર કે આ મૂલ્ય કેટલું હોય, બરાબર. બે ઘટક લેવાના છે, જે તમારું ચુંબકીય શાખ માત્રા છે, બરાબર, ડીબી, એના બે ઘટક આવશે. એક આ શું આવશે, ડીબી કોસ થીટા, ના કેટલો આવશે, ડીબી સાઇન થીટા, બરાબર. તો હવે શું કરવાનું છે, બરાબર, આ કોના લીધે ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર, તો કે ભાઈ આઈડીએલ વિદ્યુત પ્રવાહખંડને લીધે આર અંતરે, બરાબર, આર જેટલા અંતરે. અને બીજો પણ અહીંયા તમે વિદ્યુત પ્રવાહખંડ લીધો આઈડીએલ જેટલો, એના લીધે પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને પી બિંદુ પર, બરાબર. તો જો થીટા ને આ ડીબી હશે, તો જો એના લીધે આના પણ બે ઘટક આવશે, બરાબર, ડીબી કોસ થીટા ને જો એક આ નીચે તરફ આવશે ડીબી સાઇન થીટા. આ વસ્તુ સમજ પડી કે જો એટલી વસ્તુ છે, આમાં કાંઈ નથી, ફિગર એકદમ સિમ્પલ છે, બસ આને ખાલી સમજવાની છે, બરાબર. એટલી વસ્તુ મારે કરવાની હતી. અને આ ખૂણો કેટલો હશે, થીટા જેટલો, બરાબર. તો જો આ હશે, બરાબર. તો હવે શું થઈ જશે, હવે બસ આ વસ્તુ તમારે આને સિમ્પલ ઉકેલવાની છે, બરાબર, આને ઉકેલવાની છે. તો આ વસ્તુ હતી, એક વર્તુળાકાર રિંગ લઈ લીધી, ફરીથી સમજીએ. એમાંથી આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય, એનું કેન્દ્ર ઓ જેટલું હશે, એની ત્રિજ્યા આર જેટલી હશે, બરાબર. હવે રિંગની એક અક્ષિસ ઉપર તમારે જોવાનું છે, ત્યાં પી બિંદુ આવેલું, ત્યાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર, રિંગના કેન્દ્રથી પી બિંદુ, હા બરાબર, પી બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મારે ગોતવાનું. અને જો આ જે શું કહેવાય, રિંગનું કેન્દ્રથી લઈને પી બિંદુ, બરાબર, એનું અંતર કેટલું હશે, એક્સ જેટલું રાખેલું. અને જો બીજું વસ્તુ શું, આ રિંગના તમારે બે વિદ્યુત પ્રવાહખંડ લેવાના છે, એક આઈડીએલ આ ભાગ માટે અને બીજો આ ભાગ માટે આઈડીએલ, બરાબર. તો જો આ ભાગના લીધે અંતર કેટલું રાખવાનું છે, બરાબર, આ ભાગથી પી બિંદુનું અંતર સુધીનું અંતર આર જેટલું હશે. એના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડીબી જેટલું ઉત્પન્ન થાય. અને એના પાછા બે ઘટક આવશે, ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. હવે આ ભાગના લીધે, બરાબર, અહીંયા તમારે એક આઈડીએલ જેટલો વિદ્યુત પ્રવાહખંડ લેવાનો, એના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ડીબી જેટલું, બરાબર. તો એના પણ બે ઘટક આવશે, ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. તો આ વસ્તુ હતું મારે, બરાબર, સિમ્પલ આ કોન્સેપ્ટ છે. હવે જો આ ફિગરનો યુઝ કરવાનો છે અને સિમ્પલ સોલ્યુશન કરવાનું છે, બરાબર. તો પહેલાં તો આપણને ખબર, જો કોના લીધે, તો કે ભાઈ આઈડીએલ વિદ્યુત પ્રવાહખંડ છે, બરાબર, એનું અંતર હશે, બરાબર, આર જેટલું. એના લીધે પી બિંદુએ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એની ફોર્મ્યુલા, ચુંબકીય ક્ષેત્ર ક્યાં આગળ, તો કે ભાઈ પી બિંદુ પાસે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર, બરાબર, આઈડીએલ જે વિદ્યુત પ્રવાહખંડ હોય એના લીધે કેટલું ઉત્પન્ન થાય આર અંતરે, એ આપણને ખબર, સિમ્પલ આપણે ફોર્મ્યુલા જોઈ ગયા, μ0/4π, બરાબર, આઈડીએલ ક્રોસ આર ને આર ક્યુબ. આ ફોર્મ્યુલા તમે જોઈ ગયા હતા, સિમ્પલ ફોર્મ્યુલા છે બાયો સર્વન્ટ લોની, બરાબર. તો હવે જો શું કરવાનું છે, ડીબી એમને રાખો, μ0/4π આઈડીએલ આર સાઇન થીટા આર ક્યુબ. મેં શું કર્યું, કાંઈ નહીં, આઈડીએલ ક્રોસ આર છે, બરાબર, ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખો, એની જગ્યાએ શું આવી જાય, સાઇન થીટા આવી જાય. તો એનું મૂલ્ય કેટલું આવશે, ડીબી, બરાબર, એ કેટલું મને મળે, ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π શું આવશે, આઈડીએલ, એક આર કેન્સલ કરો, આર સ્ક્વેર સાઇન થીટા જેટલું. આ વસ્તુ સમજાય કે જો ચુંબકીય ક્ષેત્ર, બરાબર, આઈડીએલ વિદ્યુત પ્રવાહખંડના લીધે આર અંતરે અને પી બિંદુ પર એટલું ઉત્પન્ન થાય, μ0/4π આઈડીએલ/r² સાઇન થીટા જેટલું. આ ફોર્મ્યુલા તમને ખબર પડી ગઈ, બરાબર, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું આવે. હવે મારે શું કરવાનું છે, જો આઈ તમારો વિદ્યુત પ્રવાહ કેટલો આમાંથી વહન થાય, આઈ જેટલો રિંગમાંથી, અને એનું જે શું કહેવાય કે એક લંબાઈ ખંડ લઈ લો ડીએલ જેટલો, બરાબર. એમાં ખૂણો કેટલો બનશે, આઈ અને ડીએલ વચ્ચે જે ખૂણો બને એ કેટલાનો હોય, π/2, બરાબર. લંબ હોય ને શું કહેવાય કે તમારો વિદ્યુત પ્રવાહ અને જે ડીએલ જે હોય, બરાબર,
જે લંબાઈ ખંડ હશે એ એકબીજાને લંબ હોય ને તો જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ખૂણો કેટલો બનશે 90નો અને sin 90 કેટલો થઈ જાય આપણને ખબર છે 1 થઈ જાય ને. તો આ મૂલ્ય કેટલું આવશે μ04 પાઈ IDL બાય r² જેટલું. આ વસ્તુ ખબર પડી કે બરાબર? એટલી વસ્તુ હતી તમારે સમજવાની. જો આ છે ને એક તમારું મેઇન ઇક્વેશન બની ગયું μ04 પાઈ IDL બાય r². બરાબર? કેમ કે ખૂણો કેટલાનો બનશે? જો અહીંયા બનશે 90નો. બરાબર? બુકમાં સારી રીતનું આપેલું તો તમે જોઈ શકો એમાં. તો હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં કરવાનું, આને ઉકેલવાનું છે અને બીજી વસ્તુ આનું સોલ્યુશન કરવાનું છે. તો પહેલાં જે વસ્તુનું સોલ્યુશન કરવાનું છે ને એ લખી નાખીએ, કેમ કે ફિગર બહુ મોટી થઈ ગઈ. બરાબર? તો હવે હું શું કરીશ કે જો પહેલાં આ ખૂણો લઈ લઉં. મારે એક જે વસ્તુ કામની છે ને એ લખી નાખીએ. cos θ લઈ લઈએ. પહેલાં તો cos θ લેવાનું છે. cos એટલે કે શું થઈ જાય? પાસેની બાજુ અને કર્ણ. બરાબર? પાસેની બાજુ કેટલી છે અહીંયા? તો કે r દેખાય ને કર્ણ કેટલો આપેલો? તો કે r જેટલો. તો કોસનું વેલ્યુ મળી ગઈ. હવે બીજી વસ્તુ શું કરવાની છે? આમાં મારે કોની વેલ્યુ જોતી? તો કે ભાઈ આની વેલ્યુ જોતી. બરાબર? એક્સની આમાં વેલ્યુ મારે જોતી છે. તો હું શું કરીશ? એવું હોય તો આરની વેલ્યુ સિમ્પલ ગોતવાની છે. બરાબર? કેમ કે કામની છે. આનું વેલ્યુ જોતી r². એ કેટલું હોય? તો સિમ્પલ કેટલી થઈ જાય? r² ને પ્લસ x². આ તો તમને બેઝિક છે. બરાબર? ખબર હશે r² x². કેમ કે એ વેલ્યુ આમાં મૂકવાની છે, આની પણ વેલ્યુ મૂકવાની છે. બરાબર? તો આ બે ધ્યાન રાખવાની છે. બસ હવે શું કરવાનું છે? હવે આને ઉકેલવાનું છે. જો આનું તમને સમજાવી દઉં આ શું કહેવા માગે. એક વસ્તુ સમજીએ. બરાબર? આમાં જે શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર હશે એ કયા ઘટકના લીધે ઉત્પન્ન થાય એ મારે સમજવાનું. આ વસ્તુ સમજાય કે પહેલાં કે cos θની વેલ્યુ કઈ રીતની ફાઇન્ડ આઉટ કરી? તો કે જો પાસેની બાજુ કર્ણ કેટલો હોય? તો કે r જેટલો. બરાબર? હવે કર્ણની વેલ્યુ જોતી તો r² એમને ને આ શું થઈ જાય? ત્રિજ્યા. બરાબર? એટલી જ છે અને એક અંતર. આ સમજાયું ને? પાયથાગોરસનો પ્રમેય. સિમ્પલ. બરાબર? હવે આને ઉકેલીએ. જે ચુંબકીય ક્ષેત્રના ઘટકો છે એને કઈ રીતના ઉકેલવા એના વિશે વાત કરવાની છે. તો પહેલાં તો જો આ કેવા શું માગે? જો ઉપર જે ચુંબકીય ચાક માત્રાની તીવ્રતા હશે dB એના તમારે બધા ઘટકો ભેગા કરી દેવાના છે. સિમ્પલ. એનો સદિશ સરવાળો કરવાનો છે. તો આ ઘટક હશે ઉપરની સાઈડ dB sin θ. બરાબર? ને આ ઘટક હશે નીચેનો. બરાબર? dB sin θ. જેટલી આની વેલ્યુ હશે એટલી જ આની વેલ્યુ હશે. તો બંનેની બરાબર? આની જેટલી વેલ્યુ હોય એટલી જ આની વેલ્યુ હશે. પણ આની વેલ્યુ પ્લસ હશે, આની માઇનસ હશે. તો બરાબર ઉપર નીચે છે તો આ ઓલરેડી કેન્સલ થઈ જશે. તો આના લીધે એક ખબર પડી કે ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા હશે એ આ બે ઘટકના લીધે નહીં ઉત્પન્ન થાય. તો કયા ઘટક જવાબદાર છે? કયો ઘટક આમાં જવાબદાર છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે? કયા બિંદુએ? P બિંદુએ. તો કે ઓબ્વિયસલી આ તમને જે એક્સ અક્ષિસ ઉપર જે ઘટક દેખાય કોણ દેખાશે? dB cos θ. બરાબર? એક ઘટક જ લેવાનો તો એના લીધે ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર. આ સમાંતર ઘટકના લીધે. બરાબર? આમાં જે લંબ ઘટક હશે આ બે કેન્સલ આઉટ થઈ જશે. તો ફિગર ઉપરથી આપણે એટલી ફોર્મ્યુલા ડિરાઈવ કરી લીધી. પહેલાં તો આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું. બરાબર? બીજું r² ની વેલ્યુ કેટલી હોય? x² પ્લસ r² જેટલું. બરાબર? r હશે કેપિટલ R એ રિંગની ત્રિજ્યા છે અને cos θ ઘટક હશે કેપિટલ R ને છેદમાં સ્મોલ r. તો હવે જો મેં તમને કીધું એ સમાંતર ઘટક. જો આ વસ્તુ સમજીએ. સમાંતર ઘટક હશે ને એના લીધે જ શું ઉત્પન્ન થાય? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એ કેટલું હોય? dB cos θ જેટલું. બરાબર? આ ઘટક તમારો જવાબદાર છે. પણ જે લંબ ઘટક હશે, બરાબર, લંબ ઘટક એની વેલ્યુ કેટલી થઈ જશે? તો ધ્યાન આપજો. તો કે dB ડેલ્ટા. બરાબર? બંનેની પ્લસ ડેલ્ટા નહીં, આ લંબ હશે એ ટાઈપનું. sin θ શું થઈ જશે? જો ધ્યાન આપો કઈ રીતનું કરું. પ્લસ dB sin θ ને માઇનસ dB sin θ. આ સારી રીતના લખીએ એટલે તમને સમજાય. બરાબર? તો શું થઈ જશે? લંબ ઘટકની વેલ્યુ 0 થઈ જશે. બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કયો ઘટક જવાબદાર છે? તો કે આ ઘટક જવાબદાર હશે. હવે મારે શું કરવાનું છે? જો આ વસ્તુ છે, આ વસ્તુ ને સમજવાની સમાંતર ઘટકની. બરાબર?
કઈ રીતનું હવે હું સોલ્યુશન કરું ધ્યાન આપજો. એટલી વસ્તુ સમજાય કે સમાંતર ઘટક માટે જો ડીબી એક્સ એમને એમ અહીંયા શું આવશે ડીબી કોસ થીટા બરાબર હરવાનું છે. બસ કાંઈ નહીં, આ ઇક્વેશન દેખાય ને એમાં આ બધી વેલ્યુ મૂકવાની છે. તો જો એકદમ સિમ્પલ ડીબી એક્સ એમને એમ રાખો કે ડીબીની જગ્યાએ હું શું મૂકી શકું μ0 4 પાઈ બરાબર μ0 4 પાઈ આઈ ડીએલ ને છેદમાં શું આવી જાય આર સ્ક્વેર. હવે કોસ થીટાની વેલ્યુ મૂકો કેટલી છે કેપિટલ આર બાય સ્મોલ આર બરાબર. હવે પાછું એમાં એક વસ્તુ મૂકવાની છે જે આરની વેલ્યુ હશે આરની બરાબર સ્મોલ આર ને આર સ્ક્વેરની વેલ્યુ એ મૂકો તો શું થઈ જશે કે કાંઈ નહીં ડીબી એક્સ એમને એમ. તો જો પહેલાં તો એવું હોય તો આનું સોલ્યુશન કરી નાખો μ0 4 પાઈ બરાબર μ0 4 પાઈ આઈ ડીએલ બરાબર આઈ ડીએલ ને આર એમને એમ ને આર શું થઈ જશે આર ક્યુબ. આ વસ્તુ સમજાય કે μ0 4 પાઈ એમને એમ આઈ ડીએલ ને આ કેપિટલ આર એમને એમ આર સ્ક્વેર ને સ્મોલ આર ક્યુબ થઈ જાય કે. તો આનો ક્યુબ કરવાનો છે બરાબર. આનું કઈ વેલ્યુ લેવાની છે તો કે ભાઈ ક્યુબવાળી વેલ્યુ લેવાની છે. તો કઈ રીતનું થઈ જશે ધ્યાન આપો. જો કઈ રીતનું આનું સોલ્યુશન કરું આર એમને એમ રૂટ કાઢો તો શું થઈ જાય એક્સ સ્ક્વેર ક્યુબ ને હા ક્યુબ કરવાનો છે અને આનો આર ક્યુબ કરો એટલે આમ થઈ જાય કે 3 બરાબર. આને આ ટાઈપનું પણ લખી શકાય કે આર ક્યુબ એમને એમ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ને 3/2 આમ લખી શકાય ને ક્યુબની બરાબર. મેં કાંઈ નહીં કર્યું, આ વસ્તુ ખાલી સિમ્પલ છે, આમાં કાંઈ નથી બરાબર. આર ક્યુબની વેલ્યુ કરવાની છે. તો જો ડીબી એક્સ μ0 4 પાઈ બરાબર આઈ ડીએલ અને આર એમને એમ બરાબર ને આર ક્યુબની જગ્યાએ શું મૂકી શકું એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ને 3/2. તો આ મને મેઇન ઇક્વેશન મળી ગયું બરાબર ચુંબકીય ક્ષેત્રનું. એટલે કે ચુંબકીય ક્ષેત્રનું જે સમાંતર ઘટક હશે ડીબી એક્સ બરાબર એની વેલ્યુ મને કેટલી મળી μ0 4 પાઈ આઈ ડીએલ આર એમને એમ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ને 3/2 બરાબર. એટલે કે એક વર્ગ હશે અને ક્યુબ આ વસ્તુ હતી. આ ઇક્વેશન વિશે તમને ખબર છે કઈ રીતનું ઇક્વેશન આવ્યું બરાબર કે ચુંબકીય ક્ષેત્રનો સમાંતર ઘટક અને એના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો આ ઇક્વેશનની મદદથી ગોતી શકાય. આ કેટલું હશે એક મેં તમને કીધું ને એક નાનો એવો આપણે લંબાઈ ખંડ લઈ લીધો ડીએલ એના માટે ચુંબકીય ક્ષેત્ર હશે બરાબર. રિંગમાં એક તમારે એક નાનો એવો સેક્શન લેવાનો છે એનો ખંડ કાપી લેવાનો બરાબર લંબાઈ ખંડ એના પર એટલું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હોય બરાબર. તો ધ્યાન આપજો બરાબર. હવે શું કરવાનું છે મારે જે આખી રિંગ હશે બરાબર આખું જે સર્કલ બનશે એના પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર હોય એ મારે ગોતવાનું. તો શું કરવાનું છે કે હા બરાબર પરિણામી નેટ મારે મેગ્નેટિક મોમેન્ટ મેગ્નેટિક શું કહેવાનું છે કે હા બરાબર મેગ્નેટિક ફિલ્ડ ગોતવાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ કેટલું હોય એના વિશે વાત કરીએ તો સિમ્પલ કાંઈ નહીં કરવાનું સિમ્પલ કરવાનું શું છે ઇન્ટિગ્રેશન કરી નાખો બરાબર. ઇન્ટિગ્રેશન કરી નાખો તો તમને પૂરી રિંગ પર બરાબર આખી રિંગ હશે એના પર ચુંબકીય ક્ષેત્ર મળી જાય. તો કાંઈ નહીં જો આ એક્સ ઘટક માટે જ હશે બરાબર. તો આ ઇક્વેશન મૂકવા μ0 4 પાઈ આઈ ડીએલ બરાબર ને આર ને છેદમાં શું આવી જાય એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ને 3/2. હવે આ ઇક્વેશન દેખાય બરાબર એનું છે આનું ઇક્વેશન દેખાય બરાબર એના માટે કરવાનું છે સોલ્યુશન. તો આમાં જે ડીએલ હશે બરાબર એનું કેટલું આવે શું કહેવાય કે એનું ઇન્ટિગ્રેશન કેટલું આવે એ જ મારે કરવાનું. તો જે વસ્તુ કોન્સ્ટન્ટ છે બરાબર એ બહાર કાઢી લો તો શું નીકળશે બહાર μ0 4 પાઈ બહાર નીકળી જાય આઈ ને બીજું શું થઈ જશે આર પણ બહાર નીકળી જાય. શું વધી આવ્યા એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ને 3/2. તો આમાં શું આવે ઇન્ટિગ્રેશનની અંદર ખાલી ડીએલ આવશે. જો આ બધું કોન્સ્ટન્ટ થશે μ0 4 પાઈ આઈ આર ને એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 3/2 ને ડીએલ એનું ખાલી ઇન્ટિગ્રેશન થાય. તો હવે જો
બી એક્સ એમને મ્યુ 0 4 પાઈ બરાબર આઈ આર એમને આઈ આર ને એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એમને ને 3/2 એ પણ એમને. હવે ડીએલ બરાબર આ એક નાના ટુકડા માટે હશે, પણ સંપૂર્ણ રિંગ માટે મેં શું કર્યું, ઇન્ટિગ્રેશન કરી નાખ્યું. અને સંપૂર્ણ રિંગ માટે રિંગનો શું કહેવાનું છે, પરિઘ કેટલો હોય, એટલે કે આખો જે બનશે આખી એક રિંગ બનાવશે એના માટે ડીએલ એની કુલ લંબાઈ કેટલી હોય એના પરિઘ જેટલી 2 પાઈ શું થઈ જશે 2 પાઈ આર, એની ત્રિજ્યા આર જેટલી રાખેલી. તો હવે આનું સોલ્યુશન કરો, શું થઈ જશે કે મ્યુ 0 બરાબર મ્યુ 0 એમને અને જો આ કેન્સલ બરાબર, તો અહીંયા શું વધીએ તો કે ભાઈ 2 વધે ને આઈ આર સ્ક્વેર ને અહીંયા શું વધીએ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 3/2, કેમ કે જો 2 પાઈ કેન્સલ એટલે 2 વધે બરાબર, અને બીજું એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 3/2. તો આ તમારું ઇક્વેશન આવી જાય બરાબર. આ છે તમારું મેઇન ઇક્વેશન કે ચુંબકીય ક્ષેત્ર બરાબર રિંગની અક્ષ પર કેટલું ઉત્પન્ન થાય, તો કે જો બી એક્સ મેઇન ફોર્મ્યુલા મ્યુ 0 આઈ આર સ્ક્વેર 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ને 3/2. તો આ વસ્તુ છે બરાબર, એટલું હોય ઇક્વેશન. આ કેટલું થાય ઉત્પન્ન, તો કે મ્યુ 0 આઈ આર સ્ક્વેર 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 3/2 બરાબર. કે રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, મેગ્નેટિક ફિલ્ડ ઓન ધી એક્સિસ ઓફ ધી રિંગ બરાબર. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ આર સ્ક્વેર 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 3/2 જેટલું હોય. હવે શું મારે કરવાનું છે, આના ખાસ કિસ્સાઓ જોવાના છે બરાબર. 4 સ્પેશિયલ કેસ આના જોવાના છે. તો કઈ રીતના હશે ધ્યાન આપજો. ખાસ કિસ્સાઓ એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. આનાથી છે ને તમે બહુ બધા MCQ ને દાખલાને સોલ્વ કરી શકો બરાબર. એ 4 વસ્તુ યાદ રાખવાની. પેલો કેસ શું આવે કે એન આટાવાળી રિંગ માટે અત્યારે જે રિંગ હશે ને બરાબર, એમાં ખાલી એક જ આટો હોય, અથવા તો કહી શકાય કે એનની વેલ્યુ કેટલી હશે 1 જેટલી. પણ હવે એન આટાવાળી રિંગ હોય તો બરાબર બહુ બધા આટા હોય, તો એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે, ધ્યાન આપો. બી એક્સ એમને કાંઈ નહીં એન વડે ગુણી નાખવાના, એન આઈ સ્ક્વેર જેટલા આટા હોય ને બરાબર, ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ મેળવવાની. અને જેટલા આટાની વેલ્યુ આપેલી હોય, ધારો કે 5 આપેલું હોય તો 5 ને જે આ ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ આવે ને એની સાથે ગુણી નાખવાનું. તો 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ને 3/2 આ ફોર્મ્યુલા થઈ ગઈ. એન આટાવાળી રિંગ માટે મેં શું કર્યું, ખાલી એન વડે ગુણી નાખવાનું છે આ ઇક્વેશનને. મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 3/2. હવે જો બીજો કેસ આવે ને એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. બીજો કેસ કઈ રીતનો સમજવાનો, હવે મેં શું પહેલાં શું કર્યું કે આપણે એક અંતરે બરાબર, એક અંતરે પી બિંદુ આવેલું ને આ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એ ગોતી લીધું બરાબર. પણ હવે હું શું કરીશ કે જે તમારું બરાબર કરવાનું શું છે કે ધારો કે તમારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગોતવાનું છે, તો રિંગના કેન્દ્ર પર બરાબર, જ્યાં ઉગમ બિંદુ રાખેલું ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એ મારે ગોતવાનું. સમજાયું કે મેં એક અંતરે આ ફોર્મ્યુલાથી ગોતી શકાય. પણ હું જે શું કહેવાય કે જે તમારું પી બિંદુ હશે ને એ કેન્દ્ર ઉપર રાખી દેવાનું. રિંગની જે કેન્દ્ર છે બરાબર એના પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ મારે ગોતવાનું. તો જો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, ટૂંકમાં જે પી બિંદુ હશે એ કેન્દ્ર પર જ લઈ લેવાનું. તો એક અંતર કેટલું થઈ જશે, ઓબ્વિયસલી 0. 0 આમાં વેલ્યુ મૂકો બરાબર. બી એક્સ એમને જો મ્યુ 0 આઈ આર સ્ક્વેર એમને, તો મેં શું કર્યું, કાંઈ કર્યું જ નથી બરાબર. જો એક્સની જગ્યાએ કેટલું લઈ લેવાનું 0, તો અહીંયા શું વધીએ આર સ્ક્વેર એમને 3/2. એટલી વસ્તુ સમજાય કે. તો જો કેટલું આવશે બી એક્સ એમને મ્યુ 0 આઈ આર સ્ક્વેર ને આ શું થઈ જશે 2. જો અહીંયા શું છે વર્ગ ને રૂટ એ કેન્સલ થઈ જશે, તો આર ક્યુબ વધે ને બરાબર.
તો હવે કેટલું આવે એની વેલ્યુ એ મારે ગોતી લેવાની. બી એક્સ એમને તો આર ક્યુબ ને આર કેન્સલ, આર સ્ક્વેર કેન્સલ, તો શું વધીએ તો કે ભાઈ એન આટાવાળી રિંગ માટે લેવાનું છે, બરાબર. તો મ્યુ ઝીરો એન આઈ ને અહીંયા શું વધીએ તો કે 2r. તો આ એક ફોર્મ્યુલા થઈ ગઈ કે એન આટાવાળી રિંગ માટે, બરાબર, એન આટાવાળી રિંગ માટે. અને બીજું શું કર્યું કે મેં કેન્દ્ર પર કેન્દ્ર પર પી બિંદુ લઈ લીધું અને એના પર ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય, પી બિંદુ, બરાબર, કેન્દ્ર પર જ કેટલું ઉત્પન્ન થાય તો એટલું થઈ જશે મ્યુ 0 એન આઈ છેદમાં 2r જેટલું. હવે ત્રીજો કેસ જોવાનો છે. આ બે કેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્રીજો કેસ શું કરીશ કે જે તમારું એક અંતર હશે ને, બરાબર, એ એકદમ નાનામાં મોટું હશે, બરાબર. જો ત્રિજ્યા હશે રિંગની એ એકદમ નાનામાં નાની હશે ને, પણ જે એક અંતર હશે જ્યાં પી બિંદુ રાખેલું ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપણે ગોતવાનું, બરાબર. પણ હું શું કરીશ હવે, એક અંતર એકદમ મોટું લઈ લઈશ, બહુ મોટું છે જોઈ શકાય ફિગરમાં, પણ આ અંતર નાનું હશે. તો શું કરવાનું છે, આરને તમે નેગ્લેક્ટ કરી શકો, બરાબર. આરને નેગ્લેક્ટ કરવાના છે તો કેવું ઇક્વેશન બનશે, જો ધ્યાન આપજો. મ્યુ 0 આઈ આર સ્ક્વેર, કેમ કે આરની સરખામણીમાં, ત્રિજ્યાની સરખામણીમાં જે કેન્દ્રથી, બરાબર, પી બિંદુનું અંતર છે એક્સ એ વધારે હશે, તો આરને તમે નેગ્લેક્ટ કરી શકો. તો 2 એમને જો આ શું થઈ જશે, આરને મેં નેગ્લેક્ટ કરી નાખો, બરાબર. તો આની જગ્યાએ શું આવી જાય તો કે જો એક્સ સ્ક્વેર 3/2, તો વર્ગ ને વર્ગમૂળ કેન્સલ, તો શું વધીએ એક્સ ક્યુબ, બરાબર. પણ અહીંયા એ નાટા હશે ને, તો ધેરફોર ઇક્વેશન કઈ રીતનું બની જાય તો કે જો આ ઇક્વેશન એકદમ સારું એવું બનશે, મ્યુ 0 એન આઈ સ્ક્વેર નાયા 2x ક્યુબ જેટલું. એટલી વસ્તુ સમજાય કે મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર છેદમાં 2x ક્યુબ જેટલું. તો આ કોના માટે હશે તો કે આ માટે કે એક અંતર વધારે હશે ત્રિજ્યા કરતાં. 3 કેસ વિશે આપણે વાત કરી લીધી. હવે એક ચોથો કેસ જોવાનો છે, બરાબર. 4 પોઈન્ટ વિશે વાત કરવાની છે. એમાં હું શું કરીશ કે જો એક અંતર અને આર ત્રિજ્યા કેવું હશે, બંને સમાન હશે. એટલે કે રિંગની જેટલી ત્રિજ્યા છે ને, બરાબર, રિંગની જેટલી ત્રિજ્યા છે એટલા જ અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું, અથવા તો એમ કહી શકાય કે કેન્દ્રથી લઈને પી બિંદુનું અંતર x હશે અને રિંગની ત્રિજ્યા બંને સમાન હશે. એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે એ મારે ગોતવાનું, બરાબર. કાંઈ નહીં, તમે એક્સની જગ્યાએ શું મૂકી દઉં તો કે ભાઈ આર મૂકી દઉં, તો કે મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર એમને, બરાબર, 2 એમને એક્સની જગ્યાએ આર મૂકો એટલે આર સ્ક્વેર નાયા આર સ્ક્વેર. જો ખાલી આનું સોલ્યુશન કરવાનું છે 3/2. તો હવે શું થઈ જશે, ધેરફોર હું શું કહી શકું, આ વસ્તુ સમજાય કે મ્યુ 0 એન આઈ સ્ક્વેર 2r સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર 3/2. હવે બી એક્સ એમને રાખો, શું થઈ જશે તો કે ભાઈ મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અને બીજું શું થઈ જાય 2 એમને ને આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર કેટલો થઈ જશે, ઓબ્વિયસલી 2r સ્ક્વેર ને 3/2. સમજાયું કે મેં કાંઈ નહીં, એક્સની જગ્યાએ આર મૂકી દીધું ને આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે 2r સ્ક્વેર. ધેરફોર વી કેન રાઇટ બી એક્સ એમને થઈ જશે મ્યુ 0 એન આઈ સ્ક્વેર અને જો 2 પણ એમને, બરાબર. હવે શું કરવાનું છે, હવે કાંઈ નહીં, આને સેપરેટ એવું હોય તો આપી દઉં 3/2, આનું સોલ્યુશન કરવું, બરાબર. આર સ્ક્વેર એમને 3/2 સેપરેટ લખી નાખેલું. તો હવે શું થઈ જશે, ધેરફોર વી કેન રાઇટ બી એક્સ એમને મ્યુ 0 એન આઈ સ્ક્વેર અને આ 3/2 ને 1, બરાબર, 2 એમને, બરાબર, 3/2 1 કેટલું થઈ જાય, ઓબ્વિયસલી 5/2 થઈ જાય ને. અને આ શું થઈ જશે એક, બરાબર, સ્ક્વેર અને રૂટ કેન્સલ, તો આર ક્યુબ. તો ઇક્વેશનનું સોલ્યુશન શું આવશે, જો બી એમને, બરાબર, મ્યુ 0 એન આઈ સ્ક્વેર મ્યુ 0 એન આઈ સ્ક્વેર 2 5/2, બરાબર. કઈ રીતનું આનું સોલ્યુશન કરવાનું છે, બરાબર. આર ક્યુબ ને આ કેન્સલ, તો કેટલું આવશે મ્યુ 0 એન આઈ
μ0n 2 એમને 5/2 નાયા આર. આ 4 પોઈન્ટ વિશે ખબર પડી ગઈ, બરાબર. μ0n I 2 5/2 આર. તો આ વસ્તુ સમજાય કે જેટલી શું કહેવાય રિંગની ત્રિજ્યા હશે એટલા જ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, μ0n I છેદમાં 2⁵ આર જેટલું હોય. તો આ વસ્તુ હતી તમારે સમજવાની, બરાબર. 4 પોઈન્ટ છે, મેન IMP છે અને બહુ બધા એનાથી દાખલા અને સોલ્યુશન થઈ જશે. રકમમાં જે પ્રમાણે આપેલું હોય ને એ પ્રમાણે ઇક્વેશન મૂકવાના. તો સમજાયું ને? તો આ હતું સોલ્યુશન. ઓકે, જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના પરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય, બરાબર. પહેલી પ્રોબ્લેમ નંબર વિશે વાત કરીએ. પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો સિમ્પલ જે કોન્સેપ્ટ છે એ જ આયા યુઝ કરવાનું છે. શું હશે? એક વર્તુળાકાર રિંગ હશે, એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય, ત્રિજ્યા R છે, કેન્દ્ર O, કેન્દ્રથી એક અંતરે P બિંદુ આવેલું, બરાબર ને. ચુંબકીય ક્ષેત્રના ઘટકો હશે, બરાબર. બીજું શું હશે કે R હશે, બરાબર. એના લીધે ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન થાય. જેમ ફિગરમાં સમજેલા ને એ જ છે આ વસ્તુ. મેન શું છે આમાં, મેન કઈ વસ્તુ આમાં સમજવાની? જો આમાં એક તમને કન્ડિશન આપેલી છે કે અક્ષ, બરાબર, ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર અને ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર. એટલી વસ્તુ સમજાય કે ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર અને ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર. હવે શું કીધું? એક કન્ડિશન આપેલી, જે અક્ષનું ચુંબકીય ક્ષેત્ર હશે એ કેન્દ્રના ચુંબકીય ક્ષેત્ર કરતાં 8મા ભાગનું છે, બરાબર. અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર રહેલું એ કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્ર હશે એના 8મા ભાગનું હશે, બરાબર. તો મને આમાં શું કીધું કે અંતર કેટલું હોય, એક્સની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. આ અંતર તો જે આ કન્ડિશન દેખાય, બરાબર, એ તમારે યુઝ કરવાનું છે કે અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર હશે એ કેન્દ્ર કરતાં 8મા ભાગનું હશે. તો એ તમારે કરવાનું, બરાબર. હવે શું કરવાનું છે ધ્યાન આપજો. જે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હોય એની ફોર્મ્યુલા લખવાની અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર હોય એની ફોર્મ્યુલા લખવાની. અને જો આ ટાઈપનું એક ઇક્વેશન બનશે, બંનેનું ગુણોત્તર લેવાનું, કેન્દ્ર અને અક્ષનું, બરાબર. બંને ફોર્મ્યુલા લખવાની અને કેન્દ્ર અને અક્ષ, બરાબર, એ ટાઈપનું ભાગાકાર કરવાનો, ગુણોત્તર લઈ લેવાનો. તો ઇક્વેશન કઈ રીતનું બનશે? 1+x²/r², બરાબર ને r, હા, 1+x²r² ને એવું હોય તો આનું શું થઈ જશે? આ ટાઈપનું ઇક્વેશન બનશે 3/2. જો આ ટાઈપનું તમે ઇક્વેશન બનાવી શકો, 1+x²/r², 3/2. હવે શું કરવાનું છે? કેન્દ્ર ને છેદમાં અક્ષ લાવી દઉં તો આમ થઈ જાય ને 8, બરાબર. હવે શું કરીશ? જો r² + x², r² + x² ને r² ને આ શું થઈ જશે? 3/2, બરાબર. r² + x² છેદમાં r². 8 એમને એમ રાખો ને બીજી વસ્તુ r² + x² 3/2 બંનેને સેપરેશન આપી દઉં. નાયા r² અને 3/2. આ એક ફોર્મ્યુલા છે, ડાયરેક્ટ તમે કરી શકો, બરાબર. બંનેનો ગુણોત્તર લઈને આ ટાઈપની આવશે અને આ ગુણાકાર કરીને કહો r² + x² છેદમાં r². તો 8 એમને એમ રાખો, 8 એમને એમ. તો હવે શું થઈ જશે? r² + x², આ તો એમને એમ 3/2 ને આ, બરાબર, વર્ગમૂળ અને વર્ગ કેન્સલ, r3. હવે ખાલી સિમ્પલ આનું સોલ્યુશન કરો. 8re3 આ r² + x² 3/2. એટલી વસ્તુ સમજ પડી કે તમને? મેં કાંઈ નહીં કરેલું, બરાબર. હવે શું કરીશ? આ ઇક્વેશનનો એવું હોય તો ક્યુબ કાઢી નાખો, બરાબર. આમ થઈ જાય ને, જો આ ક્યુબ કાઢી નાખો એવું હોય તો બરાબર. તો આ કેટલું થઈ જશે? 8નો ક્યુબ કાઢો તો 2 ને r3નું શું થઈ જાય? r ને આ શું થઈ જશે? r² + x². ના તો એમને એમ 1/2 મેં ક્યુબ કાઢી નાખ્યું, બરાબર. તો હવે શું કરીશ? એવું હોય તો બંને સાઈડ વર્ગ લઈ લઉં, બંને સાઈડ વર્ગ લઈ લઈએ તો 4r². આ એમને એમ r² + x² વર્ગ ને વર્ગમૂળ કેન્સલ. સમજાયું કે? મેં સિમ્પલ કર્યું. હવે આ કરો 4r² - r², 3r² ને x² એમને એમ. આમાં મારે કઈ વેલ્યુ ગોતવાની છે? તો x ની. તો x ની શું આવશે વેલ્યુ? √r.
આ વસ્તુ જ છે અંડર રૂટ ઓફ ધી આર જેટલી. પ્રોબ્લેમ નંબર 2 વિશે આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. આ ટાઈપની પ્રોબ્લેમ બહુ બધી આવશે બરાબર JEE નીટમાં આ ટાઈપનો કોન્સેપ્ટ. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. એક વર્તુળાકાર રિંગ હશે, એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. સિમ્પલ, વર્તુળાકાર રિંગ છે, I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય અને ત્રિજ્યા કેટલી આપેલી R જેટલું બરાબર, કેન્દ્ર હશે O જેટલું. હવે કેન્દ્રથી લઈને તમને એક અંતર આપેલું B1 બરાબર, અક્ષિસ ઉપર તમારે 2 પોઈન્ટ લેવાના છે B1 અને B2. કેન્દ્રથી લઈને B1 એ અંતર કેટલું આપેલું 0.05 મીટર અને કેન્દ્રથી લઈને B2 નું અંતર એ કેટલું આપેલું મને 0.2 મીટર. તમે અહીંયા જોઈ શકો બરાબર, 0 થી લઈને B1 અંતર એ કેટલું આપેલું 0.05 મીટર, 0 થી લઈને B2 અંતર એ કેટલું આપેલું 0.2 મીટર. હવે મને શું કીધું કે આમાં જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે B1 અને B2 એ બંનેનો ગુણોત્તર કેટલો હશે 8:1 હશે. B1 અને B2 બરાબર, જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે બરાબર એ કેટલું હશે 8:1. તો હવે મને શું કીધું કે આ જે રિંગ હશે એની ત્રિજ્યા R કેટલી હોય એ મારે ગોતવાની છે. તો આપણે કાંઈ એક ફોર્મ્યુલા કરવાની છે, કાંઈ નહીં કરવાનું. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બરાબર એની ફોર્મ્યુલા આપણને ખબર, તો એ કેટલી હોય જો μ0ni² બરાબર 2x² + r² 3/2. સિમ્પલ, આ તમને ફોર્મ્યુલા ખબર ને, μ0nir² 2x² + r² 3/2 બરાબર. આ વસ્તુનો યુઝ કરવાનો છે. તો એવી જ રીતે હવે હું શું કરીશ, જો આ ફોર્મ્યુલા કોના માટે લખવાની છે તો કે ભાઈ x1 અંતર માટે અને x2 અંતર માટે બરાબર, બંને માટે તમારે ફોર્મ્યુલા લખવાની છે. અને બીજું એમાં શું કરવાનું છે કે જો એક્સની જગ્યાએ તમારે કેટલું લેવાનું છે તો કે r લઈ લેવાનું. સિમ્પલ બરાબર. તો આ ટાઈપની એક ફોર્મ્યુલા બનશે. આ બધું કોન્સ્ટન્ટ હશે એવું તમારે ધારી લેવાનું બરાબર. આ વસ્તુ શું હશે તમારી કોન્સ્ટન્ટ, r² પણ કેન્સલ થઈ જશે. તો આમાં વધ્યું તો જો 1/x², એક્સની જગ્યાએ એવું હોય તો r લઈ લો બરાબર, r² + r² ના 3/2. જે વસ્તુ કામની છે ને એ મેં લઈ લીધું. આ બધું કોન્સ્ટન્ટ એટલે એ કેન્સલ થઈ જશે બરાબર. અથવા તો જો જે ચુંબકીય ક્ષેત્ર હશે એક તો ત્રિજ્યા ને આ મોટી ત્રિજ્યા ને બરાબર અંતરને એ પ્રમાણે આધારિત હોય. તો હવે કોના માટે લખવાનું છે એવી જ રીતે જો બંનેનો ગુણોત્તર બરાબર, બંને માટે ચુંબકીય ક્ષેત્ર લખો B2/B1. પહેલાં તો B2 માટે લખો. B2 માટે કેટલું આવશે તો કે ભાઈ આ એક અંતર જ રહેવા દેજો બરાબર. આ ત્રિજ્યા આ ગોતવાની છે બરાબર. આરની જગ્યાએ સ્મોલ આ લઈ લેજો એવું હોય તો, કેમ કે એ મારે ગોતવાની છે. તો શું કરીશ કે જો એવી જ રીતે B2 માટે કઈ રીતનું આવશે તો કે x2 અહીંયા કેટલું આવશે તો કે ભાઈ આપણને ખબર 2 બરાબર પ્લસ r² એ તો સમાન હશે 3/2 બરાબર. હવે એવી જ રીતે કોના માટે B1 છેદમાં B1 લાવી દઉં તો શું થઈ જશે તો કે છેદનો છેદ અંશમાં બરાબર આમ થઈ જાય કે નહીં, x² 1 + r² ને 3/2 કેમ કે છેદનો છેદ અંશમાં. તો આ વસ્તુ સમજાય કે B2/B1 આ ટાઈપનું તમારું ઇક્વેશન બની ગયું. x1 r² 3/2 ને છેદમાં શું આવી જાય x2 r² ને 3/2. તો આ તમને ઇક્વેશન ખબર પડી કે કઈ રીતનું ઇક્વેશન આવ્યું. મેં શું કર્યું, કાંઈ નહીં, બંનેનો જે ચુંબકીય ક્ષેત્ર હશે એનો ગુણોત્તર લઈ લીધો. એવું હોય તો આ ફેરવી નાખો, B1/B2 કરી નાખો, કેમ કે તો સિમ્પલ પડશે બરાબર. r² + x1² ને આ શું થઈ જશે તો કે ભાઈ આ ટાઈપનું લખીએ. જો આમાં કાંઈ નથી, ખાલી આનું સોલ્યુશન છે કરવાનું. x2 ને એવું હોય ને તો હું શું કરીશ જો 3/2 એક સાથે લખી નાખીએ. સમજાયું કે B1/B2 r² + x1² r² + x2 બરાબર એનો સ્ક્વેર ને 3/2 બંનેને આપી દીધા. હવે B1/B2 એ મને કેટલું આપેલું તો કે ભાઈ 8 જેટલું. B1/B2 એ 8 જેટલું આપેલું. તો r² +
x1 એનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ x2 એનો સ્ક્વેર ને આ કેટલું આવશે તો કે 3/2 જેટલું. સમજાયું કે આર સ્ક્વેર પ્લસ x1 સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર. હવે શું કરવાનું છે બસ સોલ્યુશન કરો. હવે બંને સાઈડ સ્ક્વેર લઈ લો બરાબર બંને સાઈડ સ્ક્વેર લઈ લઈએ આયા પણ અને આયા પણ. શું કરીશ આ ટાઈપનો મેં શું કર્યું બંને સાઈડ સ્ક્વેર કરી નાખો એટલે આ શું થઈ જશે ઇઠ્યો 64 બરાબર આર સ્ક્વેર પ્લસ x1 સ્ક્વેર ના આર સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર ને આ શું થઈ જશે તો કે 3. સમજાયું કે બંને સાઈડ મેં સ્ક્વેર લઈ લીધો આર સ્ક્વેર પ્લસ x1 સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર. હવે શું કરવાનું છે ક્યુબ કાઢી નાખો આ ઇક્વેશનનો ક્યુબ કાઢી નાખો તો આનો ક્યુબ કેટલો થઈ જાય તો કે ખબર કેટલો થઈ જાય 4 જેટલો થઈ જાય કે આઈ થિંક 4 એમને આર સ્ક્વેર પ્લસ x1 સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર. સમજાયું કે સિમ્પલ. બસ હજી પણ આનું સોલ્યુશન કરવાનું છે. આ એકદમ સિમ્પલ છે બરાબર. તો હવે હું શું કરીશ જો 4r સ્ક્વેર એમને પછી શું થઈ જશે 4x સ્ક્વેર 4r સ્ક્વેર એમને પ્લસ 4x2 રેસ ટુ બરાબર ને એનો સ્ક્વેર થઈ જશે ને r સ્ક્વેર ને આ શું આવશે x1 સ્ક્વેર. સમજાયું કે આ ટાઈપનું સિમ્પલ છે બરાબર. તો હવે બસ કાંઈ નહીં કિંમત મૂકવાની છે. જો 4r સ્ક્વેર ને આ શું થઈ જાય 3r સ્ક્વેર ને પ્લસ બરાબર એવું હોય તો અહીંયા શું થઈ જશે તો કે ભાઈ 4x સ્ક્વેર બરાબર એવું હોય તો આ ટાઈપનું રાખીએ ઇઝ ઇક્વલ ટુ કરીને જો x1 સ્ક્વેર માઇનસ 4x2 સ્ક્વેર. આ વસ્તુ સમજાય કે હવે કિંમત મૂકવાની છે બરાબર x1ની અને જો આની એટલી વસ્તુ તમને સમજાય કે મેં શું કર્યું કાંઈ વસ્તુ જ નહીં કરી. જો 4r સ્ક્વેર એમાંથી r સ્ક્વેર બાદ કર્યા તો 3r સ્ક્વેર ને x1 સ્ક્વેર માઇનસ 4x2 સ્ક્વેર. તો હવે આ એમને એમ રાખો બધી કિંમત મૂકો. જો x1 એ કેટલું આપેલું આઈ થિંક 0.2 જેટલું આપેલું ને બરાબર 4 એમને એમ આ કેટલું આપેલું 0.05 એનો પણ સ્ક્વેર. બસ આને ખાલી સિમ્પલ ઉકેલવાનું છે. તો 0.2 ઇન્ટુ કરો તો સ્ક્વેર 0.4 ને આ 0.05 ઇન્ટુ 1 એટલે કેટલું થઈ જાય 0.01 3r સ્ક્વેર એમને એમ રાખો 0.04 માઇનસ 0.01 એટલે 0.03 થઈ જાય ને. તો કાંઈ નહીં આ તમે કર્યો ને તો તમને આ અંતર કેટલું મળશે આઈ થિંક 0.3 મીટર જેટલું બરાબર 0.1 મીટર જેટલું મળશે. આ સિમ્પલ તમે કરી લેજો બરાબર. આમાં કાંઈ નથી કેલ્ક્યુલેશન જ મેં કરેલી. મેં શું કર્યું એક્સની કિંમત મૂકી અને x2ની આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે તમે પણ કરી શકો. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. આમાં તમને શું કીધું એક વર્તુળાકાર કોઇલ આપેલી ઓલી રિંગ જ છે બરાબર વર્તુળાકાર રિંગ આપેલી. તો એમાં મને ગોતવાનું શું કીધું જો એમાં કન્ડિશન આ યુઝ કરવાની કે જે તમારું શું કહેવાય કે x અંતર હશે બરાબર એ વધારે હશે કોના કરતાં ત્રિજ્યા કરતાં અને xની જગ્યાએ તમે r લખી શકો બરાબર. આ કન્ડિશન યુઝ કરવાનું છે. શું કીધું એક વર્તુળાકાર કોઇલ આપેલી એમાં તમને જે x અંતર હશે એ બહુ મોટું આપેલું જે ત્રિજ્યા હશે એના કરતાં. વસ્તુ સમજાય કે x અંતર વધારે હશે કોના કરતાં ત્રિજ્યા કરતાં. તો હવે મને શું કીધું xની જગ્યાએ r સ્મોલ r લઈ શકો બરાબર. તો એમાં શું કીધું કે જે તમારી ચુંબકીય ક્ષેત્ર હશે એ અંતર પર કઈ રીતનું આધારિત હોય એ મારે સિમ્પલ ગોતવાનું આ કન્ડિશનનો યુઝ કરીને. તો જો પહેલાં તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર એક નાના ભાગ માટે કેટલું હોય μ04 પાઈ I r બરાબર x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર 3/2 ને આ આવશે ઇન્ટિગ્રેશનની અંદર dl. તો આનું ઉકેલો બરાબર કેટલું આવશે μ04 પાઈ I r એમને ને x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર 3/2 ને જો આખી રિંગ માટે કેટલું થઈ જાય આખી રિંગ માટે શું કહેવાય કે બરાબર કેટલી થઈ જશે એની લંબાઈ પરિઘ જેટલી 2 પાઈ r જેટલી એટલી વસ્તુ સમજાય કે. હવે શું કરવાનું છે કાંઈ નહીં એક્સની જગ્યાએ તમારે આ વેલ્યુ પુટ ડાઉન કરવાની સ્મોલ r મૂકવાનો અને x અંતર હશે બરાબર
એ મોટું હશે તો તમે આ જે ત્રિજ્યા હશે એને નેગ્લેક્ટ કરી શકો. હવે શું કરવાનું છે, આ જે ઇક્વેશન દેખાય બરાબર એનું સોલ્યુશન કરવાનું અને જે શું કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર હશે એ આર પર કઈ રીતનું આધારિત હોય એ મારે ગોતવાનું. તો જો હું શું કરીશ, બી એમને એમ રાખો ને આ જો μ0 4π બરાબર, μ0 4π એમને એમ, આઈ એમને એમ બરાબર. એવું હોય તો જો આઈ એમને એમ, આઈ આર એમને એમ, 2π આર પણ એમને એમ બરાબર. ને જો હવે હું શું કરીશ કે જો આ કન્ડિશનનો યુઝ કરવાનું, જે તમારું એક્સ અંતર હશે એ વધારે હશે આર કરતાં, તો એને તમે શું કરો, આરને નેગ્લેક્ટ કરી શકો ને એક્સની જગ્યાએ આર મૂકવાનું બરાબર. તો શું થઈ જશે, એક્સની જગ્યાએ આર મૂકો એટલે 3/2. આ વસ્તુ સમજાય કે સિમ્પલ એટલું કરવાનું. બી એમને એમ તો μ0 4π આઈ આર સ્ક્વેર બરાબર, આઈ આર સ્ક્વેર, આરને એ ગુણી નાખો તો શું વધે 2π બરાબર. ને આ રૂટ ને સ્ક્વેર કેન્સલ એટલે r3. આ વસ્તુ સમજાય કે મેં કાંઈ નહીં. જો હવે ખાલી સિમ્પલ સોલ્યુશન, બી એમને એમ μ0 4π બરાબર, આઈ આર સ્ક્વેર ને આ શું થઈ જશે 2π પણ એમને એમ રાખો. જે મેઇન વસ્તુ છે ને એ હવે કરો. તો જો ચુંબકીય ક્ષેત્ર બરાબર બી પર કઈ રીતનું આધારિત હોય, તો આ બધી વસ્તુ તમારી કોન્સ્ટન્ટ હશે. તો કઈ રીતનું આધારિત હોય, તો કે અંતર પર આ રીતનું આધારિત હોય બરાબર.